નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 3 આયોજન એમાં આપણે આજના વિડીયોમાં આયોજનના એટલે કે જે યોજનાઓ છે એના જે વિવિધ પ્રકારો છે એ પ્રકારોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। હવે આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં શું છે, અલગ અલગ સમયગાળાને આધારે એટલે કે સમયગાળાના દ્રષ્ટિએ લાંબા ગાળાના, ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના ધ્યેયો હોય છે। તો એના પરથી આપણે કહી શકીએ કે જો લાંબા ગાળાના ધ્યેયો હોય તો એના માટે અલગથી યોજના બનાવવી પડે, જે ટૂંકા ગાળાના જે ધ્યેયો છે તો એના માટે અલગથી યોજના બનાવવી પડે। તો આ રીતે શું છે કે આપણે જે રીતે ધ્યેયો છે એ ધ્યેયોને આધારે अलग अलग प्रकार की योजनाओं अपनावी पड़े छे। तो आजना वीडियो में आपणे ए ज जोईशुं के योजनाना केटला प्रकारो छे। एमां आपणे सौथी पहेली जे योजनानो प्रकार आपेलो छे ते छे कायमी योजना। हवे एना नाम परथी ज आपणे समजी सकीए के आ योजना केवी छे, कायम એટલે કે રોજબરોજના કાર્ય માટે આ યોજનાનો ઉપયોગ થતો હશે, બરાબર છે। હવે આપણે એમાં જોઈએ तो एमां आप्युं छे कि आ योजना वारंवार उपयोगमां लई शकाय छे। जे आपणे कीधुं कि कायमी योजना એટલે रोजे रोज आपणे એટલે કે वारंवार आ योजनानो उपयोग आपणे करवाना छे। धंधाकीय एकमनी प्रवृत्तिओमां जे कार्यो अंगे रोजबरोज निर्णयो लेवाना होय तेवा कार्य माटे आ योजना तैयार करवामां आवे छे, बराबर ने। शुं कीधुं छे, रोजबरोज जे निर्णय लेवाना के आपणे आवतीकाले पण निर्णय लेવાનો છે, શું કાર્ય કરીશું એના પછી એટલે આ યોજના શાના માટે છે તો કે આપણે રોજબરોજ જે કાર્ય કરવાના છે એના માટે। જેમ કે તમે જો કે રોજ આપણે જવાનું છે ધંધાકીય એકમમાં કર્મચારી આવશે તો ઉત્પાદનનું કાર્ય છે, રોજે રોજનું કાર્ય છે। ત્યારબાદ માર્કેટિંગ છે, વેચાણ છે, એ રોજે રોજનું કાર્ય છે। તો એના માટે શું છે, આ પ્રકારની યોજના કામ આવી શકે। પરિસ્થિતિ અનુસાર શું છે, યોજનામાં થોડા ઘણા ફેરફાર કરીને એ યોજના આપણે લાગુ કરીશું, બરાબર। હવે આ યોजना ક્યાં ઉપયોગી થાય છે તેમાં આપ્યું છે કે જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, બરાબર છે। શું કીધું છે, વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું એટલે કે વારંવાર આ પ્રવૃત્તિઓનું શું છે ઉદ્ભવ થતો હોય, ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય। શું કીધું છે, આ યોજના શા માટે તો આ જે પ્રવૃત્તિઓ છે એ ઝડપથી થાય તે ઉદ્દેશ્યથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે। એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ એક પોલિસી નક્કી કરી દેવામાં આવે। આપણે અહીંયા કહી શકીએ કે આપણે રોજ આ પ્રમાણે કામ કરવાનું છે, જેને કાયમી યોजना કહી શકાય। જેમાં નીતિ એટલે આપણી શું પોલિસી છે, બરાબર। ત્યારબાદ વિધિ એટલે કે એ કાર્ય કેવી રીતે કરીશું, મેથડ જે આપણે કહી શકીએ, અને નિયમો એટલે કે એ કાર્ય વખતે કયા કયા નિયમો છે એ ધ્યાનમાં રાખવાના છે। લાંબા ગાળા માટે નક્કી થાય છે એટલે કે જેમ કે આપણે કહી શકીએ કે ધંધાકીય એકમમાં અમુક જે ગ્રાહકો છે, કસ્ટમર, એ એમના કાયમી કસ્ટમરો હોય અને એમને શું છે રોકડેથી જે ચૂકવણી કરતા હોય તો ધંધાકીય એકમે નક્કી કરી દીધું હોય કે જો આપણને રોકડેથી પેમેન્ટ થતું હોય, ચૂકવણી થતી હોય, બરાબર છે, તો જે તે કસ્ટમર જે ગ્રાહકો છે એમને આટલા ટકા ડિસ્કાઉન્ટ સામેથી આપી દેવાનું છે। એટલે રોજે રોજ પૂછવા જવાની જરૂર નથી કે આપણે રેગ્યુલર આ કેશથી પેમેન્ટ થાય છે, બરાબર, રોકડેથી ચૂકવણી થાય તો કેટલું પેમેન્ટ ડિસ્કાઉન્ટ તરીકે આપણે આપી શકીએ છીએ એમાં, બરાબર। તો એ બધી બાબતો માટે આપણે શું છે આ યોજના બનાવી શકીએ કે ખબર છે કે આપણે જે કેશ પેમેન્ટ કરે તો એમને આટલું ટકા ડિસ્કાઉન્ટ આપી દેવાનું પહેલાથી નક્કી જ હોય। પછી એની વિધિ પ્રોસેસ તો ડિસ્કાઉન્ટ તો આપવાનું છે, પણ ડિસ્કાઉન્ટ ક્યારે આપવાનું તો કંપનીએ નક્કી કર્યું હોય કે જો આપણું જે 100% ની જે ચૂકવણી છે પેમેન્ટ એમાં જો ગ્રાહક એડવાન્સમાં 25% કે 30% રકમ ચૂકવે તો જ આપવાનું છે, તો એ પહેલાથી નક્કી કરી દીધું। અને એના માટે નિયમ, હવે જે ડિસ્કાઉન્ટ આપવાનું છે તો બાકીની રકમ પણ શું છે કેવી રીતે મેળવવાની તો લખ્યું હોય કે તમારે જો ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે એડવાન્સમાં 25% કે 30% રકમ ચૂકવવાની રહેશે અને બાકીની રકમ 90 દિવસ કે 60 દિવસ કે 2 ઇન્સ્ટોલમેન્ટની અંદર તમારે ચૂકવી આપવાની, તો તમને શું છે અમુક ટકા ડિસ્કાઉન્ટ વધારે મળશે।
તો એ શું દર્શાવે છે કે એની અંદર શું છે, નીતિ ડિસ્કાઉન્ટની છે, ઓકે, વિધિ કેવી રીતે આપવાનું છે, અને નિયમ. તો નિયમ શું છે, ક્યારે મળશે, તો એ નિયમ આપણે કીધું. તો એ લાંબા ગાળા માટે પહેલાથી શું છે, નક્કી કરી દીધું હોય, અને એનાથી શું થાય તો કે જે ઝડપથી નિર્ણયો છે આપણે લઈ શકીએ છીએ. એટલે કે ધંધાકીય એકમમાં જ્યારે પણ ગ્રાહકો છે, જેટલા પણ એ ગ્રાહકો આવે તો આપણે તરત એમને કહીએ હા તમે જો કેશ પેમેન્ટ કરતા હો તો તમને કંપની તરફથી શું છે, જે સામાન્ય ડિસ્કાઉન્ટ આપે છે એનાથી થોડું ડિસ્કાઉન્ટ વધારે મળશે, પરંતુ એની આટલી શરતો છે, બરાબર, તે તમારે પૂરી કરવાની. તો એનાથી શું થશે કે આપણે ઝડપથી નિર્ણય લઈ શકીએ છીએ, કારણ કે આપણે રોજબરોજનું કાર્ય રહેશે, કેમ કે વેચાણ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, બરાબર છે. તો એ કહી શકાય કે કાયમી યોજનાથી શું છે, કહી શકાય કે ધંધાકીય એકમની જે રોજબરોજની પ્રવૃત્તિઓ છે એકદમ સરળ બને છે, બરાબર, ઝડપથી નિર્ણય લઈ શકાય છે, બરાબર. ત્યારબાદ બીજી આપી છે આપણને વ્યૂહાત્મક યોજના, સ્ટ્રેટેજી, જે પ્લાનિંગ કહી શકાય. એમાં આપ્યું છે કે દરેક ધંધાકીય એકમની એક ચોક્કસ ફિલોસોફી હોય, અને એ ફિલોસોફીના આધારે શું છે, ધંધાકીય એકમ પોતાનું આખું જીવનકાળ ગુજારતી હોય છે. હવે એમાં આપ્યું છે કે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. એટલે કે એમની ફિલોસોફી હોય કે આપણે આ પ્રકારે જ કામ કરીશું, એટલે કે આપણા માટે જે ગ્રાહક છે એનો સંતોષ એ જ સૌથી મહત્વનો. તો આ એમની ફિલોસોફી આપણે કહી શકીએ. અને એમને ગુણવત્તાવાળી વસ્તુ આપીશું તો સંતોષ વધારે રહેશે, એ આપણે વિચારી શકીએ ધંધાકીય એકમ. તો તેને એકમનું શું છે, જીવન ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એમ એવું છે કે ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, એટલે કે જ્યાં આગળ કાર્ય કરી રહ્યા છે ત્યાંની સ્થિતિ કેવી છે, આંતરિક પરિબળો કેવા છે, બાહ્ય પરિબળો શું છે, કે આંતરિક પરિબળોની પર તો આપણે શું છે, ધંધાકીય એકમ થોડો ઘણો અંકુશ મૂકી શકે છે, પરંતુ બાહ્ય પર્યાવરણમાં, એટલે જે બાહ્ય પરિબળો છે એમાં જે ફેરફાર આવે એની પર અંકુશ નથી મૂકી શકતા, તો એનો અભ્યાસ કરવો પડે. ત્યાર પછી ધંધાકીય એકમ શું કરે કે તેની શક્તિઓ, એટલે કે તેની ક્ષમતા કેટલી છે અને એમની કઈ કઈ નબળાઈઓ છે એ ધ્યાનમાં લઈને શું છે, એ યોજનાઓનું ઘડતર કરે છે. અને જે વ્યૂહાત્મક યોજના છે એ માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે, એટલે કે લાંબા ગાળાનું વિચારી શકે એ ક્ષમતા હોવી જોઈએ, બરાબર છે. આજથી 10 વર્ષ કે 15 વર્ષ પછીની સ્થિતિનું પણ એ અનુમાન લગાવી શકે એ જરૂરી છે. અને તો જ શું છે, કહી શકાય કે જે ફિલોસોફી છે એ ફિલોસોફી આધારિત આપણે શું છે, અલગ અલગ પ્રકારના નિર્ણયો લઈ શકીએ છીએ. એ ધ્યેય જે નક્કી કર્યો છે આપણે એને પૂરો કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને ત્રીજી જે યોજના આપી છે તે શું આપી છે, સુનિયોજિત યોજના. હવે એના નામ પરથી સમજી શકીએ કે સુનિયોજિત એટલે પહેલાથી જ નક્કી હોય કે આપણે આવું જ કરીશું, બરાબર. હવે આ યોજના કોને કહેવાય, તો એમાં આપ્યું છે કે એકમના ધ્યેયોને પ્રાપ્ત કરવા. કયા, જે આપણે ફિલોસોફીમાં જોયું કે આપણે આ ફિલોસોફીથી કાર્ય કરીશું, આ આપણું ધ્યેય છે, તો એ જે યોજનાઓ છે, એ જે ધ્યેય છે તે પ્રાપ્ત કરવા માટે, જે ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે. એટલે કે જે મધ્ય સપાટી છે, આપણે પ્રકરણ નંબર 1 માં જોયું હતું, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો જે મધ્ય સપાટી છે ત્યાં આગળ શું કરવામાં આવે, તો જે યોજનાઓનું જે ઘડતર કરવામાં આવે, શાના માટે, તો કે જે ધ્યેયો નક્કી કર્યા છે એને પ્રાપ્ત કરવા માટે, તેને સુનિયોજિત યોજના કહે છે. એટલે કે કદાચ ધંધાકીય એકમનો જે ઉદ્દેશ, જે ફિલોસોફી કીધું ને કે કસ્ટમર સેટિસ્ફેક્શન છે, એ આપણી ફિલોસોફી છે, સૌથી વધારે કે કસ્ટમર સેટિસ્ફેક્શન હોવું જોઈએ. પણ એ કસ્ટમર સેટિસ્ફેક્શન કેવી રીતે પ્રાપ્ત કરે, તો એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે મધ્ય સપાટી છે એ જે નિર્ણય લે છે, બરાબર, જે યોજના બનાવે એને આપણે શું કહીએ, સુનિયોજિત યોજના. કસ્ટમર સેટિસ્ફેક્શન કેવી રીતે આપે, તો એક, સારામાં સારી એટલે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ બનાવી શકે. બીજું, એની કિંમત વ્યાજબી રાખી શકાય. ત્રીજું, વસ્તુ આપ્યા પછી એટલે વેચાણ કર્યા પછી એની જે સેવાઓ છે, વેચાણ પછીની સેવાઓ એ એમના ઘર સુધી, ડોર સ્ટેપ સુધી આપણે આપી શકીએ. તો આવી ઘણી બધી યોજનાઓ આપણે બનાવી.
કે સારામાં સારી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ, ત્યારબાદ આપણે એને કહી શકાય કે વ્યાજબી કિંમત રાખી શકીએ છીએ, ઘર આંગણે શું છે એમને આફ્ટર સેલ સર્વિસીસ જેને વેચાણ પછીની સેવાઓ કહીએ છીએ તે આપી શકીએ. આવી ઘણી બધી યોજનાઓ બનાવો કે જેથી શું છે એમનું જે ફિલોસોફી છે કસ્ટમર સેટિસ્ફેક્શન એને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો એવી જે યોજનાઓ બને એને આપણે શું કહીએ છીએ? સુનિયોજિત યોજના, જે મધ્ય સપાટી પર બનાવવામાં આવતી હોય છે અને એના આધારે શું છે પછી કાર્ય થતું હોય છે. હવે આ જે યોજનાઓ છે ને 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે હોય, બરાબર. અને આપ્યું છે કે ટૂંકા ગાળાની ધ્યેયનું સ્પષ્ટીકરણ હોવાથી, જે ટૂંકા ગાળાનું ધ્યેય છે એનું સ્પષ્ટીકરણ હોવાથી એકમની પ્રવૃત્તિ હેતુલક્ષી બને છે. જે રીતે કીધું ને કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ બનાવવાની છે, તો સીધી વસ્તુ છે કે જે વસ્તુનો ઓર્ડર આપણને મળ્યો છે એ ઉચ્ચ ગુણવત્તાવાળો આપણે બનાવી શકીએ છીએ, બરાબર. તો એનાથી શું થશે? તો કે આપણે જે કાર્ય કરી રહ્યા છે આપણને ખબર છે કે આ જે ઓર્ડર છે એમાં આટલા પ્રકારની જે બાબતો છે એને ધ્યાન રાખવાનું છે. તો એનાથી શું છે દરેક કાર્ય હેતુલક્ષી બનશે કે એ ઉદ્દેશ્ય છે એ હેતુ છે એને પૂરો કરવા માટે આપણે કાર્ય કરવાનું છે. તો એમાં ધંધાકીય એકમના બધા જ લોકો શું છે જોડાશે અને પોતાનો સહકાર આપશે કે જેનાથી શું છે આપણું જે ધ્યેય છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ જે ચોથી યોજના આપી છે તે છે કાર્યકારી યોજના. હવે આ યોજનાની વાત કરીએ તો એમાં આપ્યું છે કે ધંધાકીય એકમના જે વિભાગો છે, બરાબર, જેને મધ્ય સપાટીમાં આપણે જોયું કે ઉત્પાદન વિભાગ છે, ખરીદ વિભાગ છે, નાણાં વિભાગ છે, કર્મચારી વિભાગ છે, બરાબર. તો એ બધા વિભાગો કાર્ય જૂથો એટલે કે જે નાના નાના ગ્રુપ બનાવ્યા હોય જે તે કાર્ય માટે, અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત શું કીધું છે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો એટલે કે જે પરિણામોની અપેક્ષાઓ હશે તે મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને આપણે કાર્યકારી યોજનાઓ કહે છે. એટલે કે આપણે જે ટાર્ગેટ રાખ્યું હોય ધંધાકીય એકમના માલિકે કે આટલું તો આપણું કામ થવું જોઈએ, એટલે કે આટલું તો ઉત્પાદન થવું જોઈએ અને એના આધારે અમુક ચોક્કસ એકમોનું વેચાણ એક ચોક્કસ સમયગાળામાં થવું જ જોઈએ. તો એના માટે શું થાય? તો કે જે અલગ અલગ એકમના જે વિભાગોની વાત કરીએ, કાર્ય જૂથો છે, વ્યક્તિઓ પાસેથી જે પરિણામ મેળવવા માટે જે યોજના બનાવવામાં આવે છે એને આપણે શું કહીશું? કાર્યકારી યોજના. હવે આવી યોજનાઓ મોટા ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળાની હોય છે. એટલે કે આપણે જે અપેક્ષિત છે કે એક વર્ષમાં આપણે શું છે 10,000 એકમ વેચવાનું છે. તો એ 10,000 એકમ વેચવા માટે શું કરવું પડશે? તો બધા જ વિભાગોને સાથે મળીને કામ કરવાનું. ખરીદ અધિકારીએ એટલા પ્રમાણમાં શું છે ખરીદી કરવાની રહેશે. ઉચ્ચ ગુણવત્તાવાળો જે કાચો માલ છે એ સસ્તો એટલે કે વ્યાજબી દરે અને વ્યવસ્થિત મળી રહે તેવું. નાણાં વિભાગે સમયસર નાણાંની ચૂકવણી થાય કે જેથી શું છે કાચો માલ સતત જે સપ્લાયર છે પુરવઠો પૂરો પાડે એમના દ્વારા પૂરું પાડી દેવામાં આવે. ઉત્પાદન વિભાગ એ પ્રમાણે સતત ઉત્પાદન ચાલુ રાખે. માર્કેટિંગ વાળા છે તો માલનું જે વસ્તુનું જે માર્કેટિંગ છે એ સતત કરતા રહે, બરાબર, અલગ અલગ માધ્યમો દ્વારા. તો બધા જ લોકો સાથે મળીને શું કરે? તો જે અપેક્ષિત પરિણામો છે એને કાર્ય સંબંધિત બાબતો માટે શું છે જે યોજના ઘડાય એને શું કહેશું આપણે? કાર્યકારી યોજના. જે કીધું કે એકાદ વર્ષ માટેનું હોય આપણો જે અપેક્ષિત પરિણામ મળી જાય ત્યાર પછી બીજી નવી યોજના કરવાની નવા ઉદ્દેશ્ય સાથે. અને એમાં કીધું છે કે જે કાર્યકારી યોજના છે એ સુનિયોજિત યોજના છે એના જેવી જ હોય છે, જે આપણે આગળ પણ જોયું, બરાબર. ત્યારબાદ આપણને આપેલું છે એક ઉપયોગી યોજના. હવે એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે આ યોજના કોઈ ચોક્કસ એક કાર્ય માટે કે કોઈ ચોક્કસ કાર્ય માટે જ હોય, ત્યાર પછી એનો ફરીથી ઉપયોગ કરવાનો નથી હોતો, બરાબર. તો એમાં આપ્યું છે કે જો વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કોઈ એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. શું છે? એક વિશિષ્ટ હેતુ કે ચોક્કસ કાર્ય માટે જ આપણે શું છે આ યોજના બનાવવી પડે છે. એમાં આપ્યું છે કે ખાસ પ્રવૃત્તિઓ માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે આપણી જે રોજબરોજની યોજનાઓ છે, બરાબર છે, ટૂંકા ગાળાની યોજના એના માટે એક ચોક્કસ કામ માટે છે આ યોજના તૈયાર કરવામાં આવે. અને બીજું કે આ જે કાર્ય પ્રવૃત્તિઓ છે એટલે કે આ જે કાર્ય છે કે જે ઉદ્દેશ્ય છે એ શું છે એનું પુનરાવર્તન થતું નથી. એટલે કે એક વખત એ કાર્ય પૂરું કરી દીધું ત્યાર પછી આપણે એને ફરીથી પુનરાવર્તન કરવાનું નથી. એટલે કે ફરીથી એ કાર્ય કરવાની જરૂર પડવાની નથી. તો એવા કાર્ય માટે શું છે આપણે એક ઉપયોગી યોજના બનાવીએ છીએ. દાખલા તરીકે તમને અહીંયા આપ્યું છે
વહાણ બાંધકામ એટલે બહુ મોટું જે શિપ જહાજ છે એને બાંધકામ હોય તો એની જે યોજના છે બરાબર છે એ આપણે અમલમાં મૂકીએ છીએ એ આખું જહાજ તૈયાર થઈ ગયું ફરીથી પાછા આપણે એના માટે એ કાર્ય કરવાનું નથી મકાન અથવા તો બંધનું બાંધકામ જેમ કે તમે જો કે કોઈ નદી છે એની પર એક ડેમ બનાવવાનો છે તો એ નદી પર ડેમ બનાવ્યા પછી હવે ફરીથી વારંવાર એમાં એ ડેમ કે બંધ બનાવવાની જરૂર પડવાની નથી તો આપણે એક જ વખત શું છે એ યોજના બનાવીશું કે એની રચનાથી લઈને કાર્ય બધું જ આપણે કરી લઈશું જ્યાં સુધી એ ડેમ બનવાનું કાર્ય ચાલતું રહેશે ત્યાં સુધી આપણે રોજે રોજ શું છે અલગ અલગ યોજનાઓ જેમ કે આપણે કીધું કે સુનિયોજિત કાર્યકારી યોજના એ બનતી રહેશે પરંતુ એકવાર આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો આ કામ પૂરું થઈ ગયું ડેમ તૈયાર થઈ ગયો પછી આપણે આ યોજનાની જરૂર પડવાની નથી બરાબર અથવા કોઈ નદી છે એ નદી પર શું છે એક વિશિષ્ટ પ્રકારનો પુલ બનાવવાનો છે કે જેમાં શું છે ટ્રેનો પણ જઈ શકે અને બીજા જે વાહનો છે ટ્રક છે બસ છે એ વાહનો પણ જઈ શકે એવા પ્રકારનો બ્રિજ બનાવવાનો તો એ યોજના શું છે દરેક જગ્યા પર નથી બનવાની એક જગ્યા પર બનાવ કે જ્યાં જરૂર છે અને એક જ વાર બનાવવાનું છે તો એવા કાર્ય માટે એવી પ્રવૃત્તિઓ માટે આપણે એક ઉપયોગી યોજના અમલમાં મૂકીશું પછી આપ્યું છે તમને પેકેજિંગ એટલે કે જે સામાન છે એનું પેકેજિંગ માટે તો પેકેજિંગની એક વખત નક્કી કરી કે આ રીતે પેકેજિંગ કરવાનું છે બસ પછી તો શું છે પેકેજિંગનું કાર્ય ચાલતું રહેશે બરાબર તો એવી કાર્ય પ્રવૃત્તિઓ માટે શું છે એક ઉપયોગી યોજના આપણે અમલમાં મૂકીએ છીએ પછી આપ્યું છે આકસ્મિક યોજના તો આના નામ પરથી પણ આપણે સમજી શકાય કે જ્યારે કોઈ ઘટના એવી બને આકસ્મિક ઘટનાઓ બની જાય તો એમાં આપણે જે કાયમી યોજના છે એમાં ફેરફાર કરવાનો અથવા કોઈ નવી યોજના શું છે જે તે સમય માટે આપણે અમલમાં મૂકીએ તો એવી યોજનાઓને આપણે શું છે આકસ્મિક યોજના કહીશું જેમાં આપ્યું છે કે આપણે જાણીએ કે દરેક ધંધાકીય એકમમાં પરિસ્થિતિઓમાં શું છે બદલાવ થાય તો એની અસર એકમ પર જોવા મળે છે જેમાં કયા કયા પરિબળો આપણે જેમ કે રાજકીય પછી આર્થિક સામાજિક કે કુદરતી પરિબળો હોય તો આ બધા પરિબળો ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર લાવે છે એટલે કે ધંધાને અસર કરે છે હવે ધંધાને બહુ મોટી અસર ના થાય તો એના માટે શું કરવું પડે તો કે આપણી જે યોજનાઓ છે જે પહેલાથી આપણે બનાવી છે અને અત્યારે અમલમાં છે તો એવી યોજનાઓમાં આપણે ફેરફાર કરવા પડે અથવા તો આખી જ યોજના નવી બનાવીને શું છે એને અમલમાં મૂકવામાં આવે તો એ જે યોજના બની એને આપણે શું કહીશું આકસ્મિક યોજના બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું જે યોજનાના પ્રકાર છે એમાં સૌથી પહેલું આપણે જોયું કાયમી યોજના કે જે આપણે રોજે રોજ અમલમાં મૂકવાના છે ત્યાર પછી આપણે જોયું હતું વ્યૂહાત્મક યોજના કે જે ધંધાકીય એકમની ફિલોસોફી છે એના આધારિત હોય છે બરાબર ત્યાર પછી સુનિયોજિત ત્યાર પછી આપણે જોયું કાર્યકારી યોજના જે એકાદ વર્ષના ટૂંકા ગાળા માટે બનતી હોય છે ત્યારબાદ એનો અમલ બીજો નવો ઉદ્દેશ્ય શરૂ થાય તો એના આધારે ફરીથી બનાવવામાં આવશે બીજી યોજના બરાબર એક ઉપયોગી યોજના કે જેમાં આપણે જોઈએ છે કે કોઈ એક જ ચોક્કસ વિશિષ્ટ કાર્ય માટે જેનો ઉપયોગ કરવામાં આવે અને છેલ્લી આપણે જોઈએ આકસ્મિક યોજના કે જે અમુક પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા યોજનાના પ્રકાર પૂર્ણ કરીએ છીએ હવે આ બોર્ડની એક્ઝામની અંદર ક્યારેક ક્યારેક તમને યોજનાના પ્રકાર તરીકે 3 અથવા તો 5 માર્ક્સમાં પૂછી શકે છે અથવા યોજનાઓની વ્યાખ્યા અર્થ તરીકે તમને 1 કે 2 માર્ક્સની અંદર પૂછી શકે છે અથવા 2 કે 3 માર્ક્સની અંદર ટૂંકનોંધ તરીકે તમને પૂછી શકે છે તો અહીંયા આગળ આપણે આપણું જે ટોપિક છે આજનો એ પૂર્ણ કરીએ છીએ